તો આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ આવે એ મહારાષ્ટ્રથી અહીંયા વેપાર ધંધા અને કોન્ટ્રાક્ટનું કામ કરવા આવેલા લોકોને સભ્ય લેવામાં આવે તો હું કઈ રીતના ચલાવી લઉં? તાલુકા પંચાયતના પ્રમુખ છે તો એટલી તો એની પોતાની ગરિમા હોય કે નહીં કે એક ધારાસભ્યને આટલું બધું ખોટી રીતે બદનામ કરવાનું? 5મી જુલાઈએ 12 કલાકે પ્રાંત કચેરીમાં મિટિંગ હોવાનો લેટર પ્રાંત અધિકારી મને આપ્યો. સરકારના પ્રતિનિધિ તરીકે અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું ત્યાં 12 વાગે હાજર રહ્યો. ત્યારે એટીવીટીની યોજનાઓ દર વર્ષે આવે તો ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ અને અમે બેસીને અધિકારીઓ સાથે આયોજન કરતા હોય છે. એ ગ્રાન્ટમાં જે પણ કામો લેવાના હોય અમે લેતા હોય છે. ત્યારે આ વર્ષે જે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોને એ લોકોએ 3 લોકોને સભ્યમાં લીધા, એવી રીતના સાગબારામાં 3 લોકોને લીધા. તો આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ આવે એ મહારાષ્ટ્રથી અહીંયા વેપાર ધંધા અને કોન્ટ્રાક્ટનું કામ કરવા આવેલા લોકોને સભ્ય લેવામાં આવે તો હું કઈ રીતના ચલાવી લઉં? એટલે મેં કીધું હું આમાંથી ગ્રાન્ટની વહેંચણી એમની સાથે નહીં કરી શકું. તો એમાં બોલાચાલી થઈ, અમારે એકબીજાના કોલર અમે પકડ્યા. ત્યાં સુધીની વાત બરાબર છે, પણ એક તાલુકા પંચાયતના મહિલાએ એવો આક્ષેપ કર્યો કે મને ગાળાગાળી. ખરેખર એ ચંપાબેનના ઘરે કેલ ગામમાં મેં ગયો છું, એના ઘરે ચા પાણી પીને મેં આવ્યો છું. થોડા દિવસ પહેલાં જ હું ગયેલો ઉનાળામાં. તો એ બેન અમારા સમાજના છે ને તાલુકા પંચાયતના પ્રમુખ છે, તો એટલી તો એની પોતાની ગરિમા હોય કે નહીં કે એક ધારાસભ્યને આટલું બધું ખોટી રીતે બદનામ કરવાનો? બીજું કે એમણે કીધું કે કાચનો ગ્લાસ મોઢા પર માથામાં માર્યો છે, વજનદાર ગ્લાસ હતો. તો એક બાળકને પણ ખબર પડે કે કાચની વસ્તુ માથા પર મારે એટલે નાની મોટી ઈજા થાય, દવાખાને જવું પડે, પાટાપિંડી કરવી પડે. તો આ બધી વાત હતી ને મિટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી. તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા. તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ બન્યો છે. તો સીસીટીવી કેમેરાની ફૂટેજ ક્યાં છે? એટલે જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને 2-4 ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું. કેમ કે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવે એવા છે. તમે જોયું હશે ડમલાઈમાં અને 16 ગામમાં જે 18 ગામોને ઉઠાવવાના હતા ત્યાં હું એકલો વિરોધ કરવાવાળો છું. કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે, એટલે અહીંયા જે પોલીસ દ્વારા હેરાનગતિ થાય ત્યારે પણ હું જામ છું. તો હું બોલું છું, એ લોકોને ગમતું નથી, એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે. અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટર્નની, એફઆરએની, એટીવીટીની, એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી. એમાં 307 જે કલમ ગંભીર પ્રકારની કલમ કહેવાય એ લગાડી અને મને ફસાવી દીધો. આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો અને આજે મને શરતી જામીન આપ્યા છે, મને શરતી જામીન મળ્યા છે. ત્યારે આજે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું અને એ પ્રમાણે અમે લોકો સાથે આવનારા દિવસોમાં કામ કરીશું. જે તમે આક્ષેપ કર્યો છે તો તમને કોણ લાગે છે કે મુખ્ય, જે તમે કીધું કે ષડયંત્ર, તો કોણે ષડયંત્ર જે કર્યું છે, જે તમને ફસાવવા માંગે છે? તો ષડયંત્રકારી કોણ છે તમારી દ્રષ્ટિએ અને તમે કોને માનો છો ષડયંત્રકારી? મીટિંગ થઈ 12 વાગે, આ બનાવ બન્યો 12:15 12:30ના અરસામાં. 12:30 વાગે હું પોલીસ સ્ટેશન ગયો અને તાત્કાલિક સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ત્યાં આવી ગયા. તો મનસુખભાઈ મિટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું? બીજું કે આઈપીએસ એમનો, મેં ચોખ્ખી વાત પીઆઈને કરી તો પીઆઈ પર આઈપીએસનો સીધો ફોન આવ્યો કે આમ જ કરવાનું. 2 વાગે મને એરેસ્ટ કરી લીધો. બોલો, હજુ તો કોઈ ફરિયાદ નથી, અરજી નથી, એફઆઈઆર નથી ને 2 વાગે મને એરેસ્ટ કરી લીધો અને 7 વાગે રાતે એફઆઈઆર થઈ. તો તમે વિચારી શકો છો કે કયા નેતાઓ હોય, કયા અધિકારીઓ હોય ને મને કઈ હદ સુધી. ને 307માં તો તમારે હાફ મર્ડરની કેસ હોય એ લગાવી દીધી. એટલે એના પરથી તમે કહી શકો ને જામીનોમાં પણ ચાર્જશીટ જે એમણે એફિડેવિટ રજૂ કર્યા એટલે માથાભારે વ્યક્તિ તરીકે. એટલે જે પણ હશે આવનારા દિવસોમાં લોકો બધું જાણે છે, એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી લોકો આવનારી તાલુકા જિલ્લામાં આપશે.